સર 2 દિવસ પહેલા એક આગ લગી ઘટના સામે આવી હતી સિવિલ હોસ્પિટલના એક્સરે વિભાગમાં. શું સમગ્ર વિગત છે? 2 દિવસ પહેલા એક્સરે વિભાગની અંદર ચાલુ સમય દરમિયાન શોર્ટ સર્કિટ થયેલી હતી, જેને અમારા સ્ટાફ દ્વારા તાત્કાલિક કંટ્રોલમાં લેવામાં આવેલ હતી. ત્યાર પછી અમે પીઆઈઓ અને જીબીને પણ મેઇન્ટેન આવતી હોવાથી જાણ કરેલ હતી. ઘટના રિપોર્ટ આવી ગયેલ છે. ત્યાંથી વધારાનો લોડ હોવાને લીધે વધારાનું કનેક્શન લીધે મેઇન લાઇનની અંદર લોડ વધી ગયેલો હતો, જેને લીધે શોર્ટ સર્કિટ થઈને હતી. વધારાનું કનેક્શન કોણે લીધું હતું એના માટે શું પગલાં લેવાના? વધારાનું કનેક્શન બહારની સાઇટની અંદર એક ક્ષેત્ર ચાલે છે એના દ્વારા લેવામાં આવેલ હતું. અમે નોટિસ આપી સિક્યોરિટીને અને કનેક્શન દૂર કરવામાં આવેલું છે. જીએબીના રિપોર્ટ પ્રમાણે ફરી પાછું એક કનેક્શન ન લાગે એ રીતે પગલાં લીધા છે. ખાસ કરીને સાહેબ આ ક્ષેત્રના દબાણો ઘણા સમયથી ચાલી રહ્યા છે. કોરોના તો એટલા દૂર કરવા પણ પ્રયાસ થયા છે. આગળ શું કરવાનું? અમે ફરી પાછું આ અનુસંધાને વડી કચેરીનું માર્ગદર્શન માંગેલ છે. વડી કચેરીથી જે કોઈ નિર્ણય આવશે એ પ્રમાણે આગળ વધીશું. હાલ સર વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યું? હાલ વીજ કનેક્શન. આગામી સમયમાં સર કંઈ પાણીનું કનેક્શન શક્ય હશે ત્યાં સુધી અત્યારે ઉનાળાના લીધે કોઈ દર્દી હેરાન ન થાય એવી રીતે અમે આગળના પગલાં લઈશું. જરૂર પડે તો તમામ વસ્તુ કરવા.